ધર્મ. અકબરના જીવનનો એક પ્રસંગ છે જે યોગ દૃષ્ટિ માટે આપણને ખૂબ ખપ લાગે એવું છે. અકબરના દરબારમાં જે 9 રત્નો હતા એમાં એક રત્ન હતું તાનસેન. 9 પોતાની રીતે કંઈક ને કંઈક વિશેષ યોગ્યતા ધરાવતા હતા. તો તાનસેનની યોગ્યતા હતી એનું સંગીત. આપણે જાણીએ છીએ કે એના સંગીતમાં એવો કાબુ હતો કે દીપક રાગ ગાય અને દીવા પ્રગટી જાય એવું એનામાં કાબુ હતો. અદ્ભુત સંગીત. અને અકબર છે એ જ્યારે ને ત્યારે એ ફરમાઈશ કરે અને તાનસેન ગાય, બસ એ જે અલૌકિક વાતાવરણનું નિર્માણ થાય, અકબર બહુ રાજી થાય. એ તાનસેનને આમ જીવની જેમ ચાહે. એક દિવસની વાત, તાનસેને એવું અદ્ભુત ગાયન કર્યું કે અકબર બોલીને ઉઠ્યું કે આ ધરતી પરનું શ્રેષ્ઠ ગાયન. વરસી પડ્યો તાનસેન પર, એટલા ઇનામ આપ્યા, બધું જ આપ્યું. આ ધરતી પરનું શ્રેષ્ઠ ગાયન. હું નથી માનતો સ્વર્ગમાં જન્નતમાં બધું ગવાતું હશે, પણ આ ધરતી પર આનાથી વધારે સારું ગવાતું હોય હું નથી માનતો. સ્વાભાવિક છે કે આ સાંભળીને તાનસેનને ગમવાનું, આવી પ્રશંસા થાય તો એ બી શહેનશાહ કરી રહ્યો છે. પણ તાનસેને કીધું કે હજુર માફ કરજો, પણ મારા ગુરુ હરિદાસ એને આપે સાંભળ્યા નથી. મારા ગુરુને સાંભળશો ને, બહુ જોખમ લઈને કહું છું, પછી તમે આ પ્રયોગ નહીં કરો. અકબર કે બને નહીં, કલાનો પારખું છું, દુનિયાભરનું સંગીત સાંભળી લીધું છે. તું કે તાનસેન કે આનાથી ઊંચું કંઈ હોઈ શકે, માન્યમાં નથી આવતું. ને જો તું કે છે કે આનાથી ઊંચું હોઈ શકે છે તો હવે એની પરખ કરે છે. કઈ નહીં, બોલાવ તારા ગુરુને, હરિદાસને અહીંયા બોલાવ, શાહી સન્માન સાથે બોલાવ, આવે. અકબરે તો તાનસેન કંઈ કે પહેલા પોતાના 2 સેવકને મોકલી આપ્યા કે જાઓ, હરિદાસ જ્યાં પણ હોય એને શોધીને લઈ આવો અને આપણે અહીંયાની મહેફિલ જમાવવી છે. ગયા સેવકો, અને જેવા ગયા એવા ને એવા 3 દિયે પાછા આવ્યા. રાજાને આઈને કીધું કે રાજન, હુકમ કરો, તલવાર ચલાવવાની મંજૂરી આપો, તલવાર ચલાવી નાખવી છે. બાકી આ હરિદાસ એમને આવે એ મહેલો છે જ નહીં. કેટલું કીધું, કેટલું મનાવ્યું, કેટલી લાલચ આપી, એક ડગલું હાલવું નથી એને. બસ એટલે હું બેઠો છું, તારા બાદશાહને કે સાંભળવું તો અહીંયા આવીને સાંભળે, હું નથી આવું. અને એ બી આવે એટલે હું ગાઈશ એમ નહીં, હું મારી મરજીથી ગાઉં, કોઈના કીધે હું ગાતો નથી, મારી મરજીથી ગાઉં, અને હું ગાઉં ત્યારે એ સાંભળી લે. બાકી દિલ્હીનો બાદશાહ હોય કે આ દુનિયાનો બાદશાહ હોય, મારામાં ફરક ન પડે. અકબરે તાનસેનને કહ્યું કે તારા ગુરુ સાહેબ પહેલા જ કીધું એ આવી રીતે ન આવે. એ હું ઠીક છું, અહીંયા બેઠો છું, એ ન આવે. અકબર કે એનું સાંભળવું હોય તો તે કીધું બહુ લાલચ લાગી છે, આવો ફકીરી મિજાજ હોય. તો કે બાદશાહ સાંભળવા માટે આપણે જવું પડે. તો ક્યાં? તો કે યમુનાના કાંઠે. ચલો, એને જમનાનો કાંઠો જ ફાવે છે. અકબર ગયો, એને લઈને જઈને કીધું, જો સાહેબ, જઈને ત્યાં બેસશું ને તો તમને એ સાંભળવા નહીં મળે, એવી રીતે ન મળે. એ તો યમુનાના કાંઠે ધીરજ ધરવી પડે, અને ધીરજ ધરી અને એ સાંભળે. તો કે કેટલા વાગે? તો કે એટલા વાગે એવું નહીં, એ તો બેસી રહેવું પડે, આખી રાત બી બેસવું પડે. ન પણ ગાય પણ ખરા. સારું, બેઠા એ લોકો ઝૂંપડીની પાસે, એક અંદર ડોકાતા નહીં, એ તો ગાશે જ નહીં. બેઠા બહાર, અને બપોરના રાતના 12 વાગ્યા, 1 વાગ્યો, 2 અને 2:30 વાગ્યા અને હરિદાસ ઉઠી ગયો. શાંત વાતાવરણ છે, ખાલી યમુનાનો આમ મીઠો કલકલ અવાજ આવે છે, બાકી આખી સૃષ્ટિ જંપી ગઈ છે. અને એ યમુનાનો મીઠો નાદ, એનો સૂર એમને લગાડી દીધો. બીજો કોઈ સૂરની જરૂર નહીં, યમુનાના પાણીનો જ સૂર. એ પકડી લીધો સૂર અને ગાવાનું ચાલુ કર્યું. ઈશ્વરની હરસુર ગાવાનું ચાલુ કર્યું.
2.5 થી 5 2.5 કલાક સુધી એ હરિદાસે ગાયા કર્યું. 5 વાગે પૂરું થયું ને, બિરબલે આમ કરીને એમને જગાડવા પડે, મતલબ ઊંઘ નહીં, એવા ખોવાઈ ગયા હતા એ શાંતિમાં, એ આનંદમાં. બિરબલ, તાનસેન, આ શું? આ કયું સંગીત ભાઈ? તો તમે પહેલા કીધું હતું મારા ગુરુ છે હરિદાસ છે, એનું આ સંગીત છે. તો કે એમ નહીં, તું આવું કેમ નથી ગાઈ શકતો? હવે તને મારો પ્રશ્ન છે કે તું આવું કેમ નથી ગાઈ શકતો? તાનસેન કે જો બાદશાહ, બેઅદબી માફ કરજો, પણ હું ગાઉં દિલ્હીના બાદશાહને રીઝવવા માટે, અને મારા ગુરુ ગાય આ 3 લોકના માલિકને રીઝવવા માટે. ફરક તો પડવાનો છે. મને જોઈએ છે તમારી પાસેથી કશું. આ હરિદાસ તો ફકીર છે ને કાંઈ નથી જોઈતું, બસ એની મસ્તીમાં ગાય છે. હું જ્યારે ગાઉં ને ત્યારે મને પ્રભાવ પાડવાની વૃત્તિ હોય છે કે કાંઈ કેવું લાગશે, શું થશે. આને તો બસ ઉપરવાળો સાંભળે છે ને ગાય છે. એ જે મસ્તીનું ગાવાનું હોય ને એની અહીંયા કોઈ કલ્પના ન થઈ શકે. બાદશાહ માફ કરજો, હું તમારા માટે ગાઉં છું, એ અલ્લાહ માટે ગાય છે. ફરક રહેવાનો. ભાગ્યશાળી આ જ વસ્તુ છે ને મિત્રા દૃષ્ટિમાં આવે છે. મિત્રા દૃષ્ટિ ન આવે ને ત્યાં સુધી જીવ જે પણ કરે છે એ કોઈકના માટે કરે છે. એને કોઈક પર પ્રભાવ પાડવો હોય છે, કશીક વસ્તુ જોઈતી હોય છે, કોઈની પાસેથી કંઈક મેળવવું હોય છે. બસ આ જ એની ભૂમિકા હોય છે. એના ગમે એટલી ક્રિયાઓ કરે, એના વિચારના કેન્દ્રમાં આખરે તો કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ એ જ પકડાયેલી હોય છે. આ વ્યક્તિ અથવા વસ્તુ કોઈ પણ રીતે એને માલિકી ભાવ પડ્યો હોય છે, અહમ ભાવ પડ્યો હોય છે. પરિણામે એ ગમે તેટલું સારું કરે એ તાનસેન બનીને જ રહી જાય છે, હરિદાસ બનશે જ નહીં. પણ મિત્રા દૃષ્ટિમાં પ્રવેશ થાય અને સાચું પેલો વૈરાગ્ય જાગે. વૈરાગ્યનો મતલબ ક્યારે પણ હીન ભાવ નથી થતો. વૈરાગ્યનો મતલબ થાય છે કે તમે એનાથી ઉપર ઉઠી ગયા. જ્યો જ્યો બુલંદ હમ હુએ પસ્તી નજર પડી. હું આ ધરતી પર ઊભો છું વિમલેશભાઈ, તો મને કેટલું દેખાવાનું? થોડું. પણ હું આ ધરતીથી આમ ઉપર ઉઠતો જાઉં અને તો મને કેટલું દેખાય? ઘણું બધું. જ્યો જ્યો બુલંદ હમ હુએ, હું જેમ જેમ ઉપર ચડતો ગયો પસ્તી નજર પડી, એમ મારું દેખવાનું ક્ષેત્ર વિશાળ થતું ગયું. બસ આ જ વસ્તુ થતી જાય છે. એ જીવને અત્યાર સુધી આ જમીનનું જે સુખ હતું એટલું આકર્ષતું હતું, પણ હવે એ જીવ એનાથી ઉપર ઉઠી ગયો અને જેમ જેમ ઉપર જશે આ બધું જ એના માટે તદ્દન નકામું થતું જશે. એટલે એ નકામું છે એમ કહેવા નહીં બેસે કે આ બધું નકામું છે, તુચ્છ છે. એની એને પડી જ ન હોય, ઇટ્સ ઓકે, જતું રહે બધું. ભાગ્યશાળી એક વસ્તુ પૂછવી છે. બલૂન હોય એ ઉડી શકે? બલૂન ઉડે? બરાબર. બલૂનની નીચે જે કેબિન હોય એ ઉડે? બલૂન નીચે જે કેબિન હોય એ ઉડી શકે? ના. કેબિન પોતે ઉડી શકે એવી બાબત નથી. બલૂન ઉડી શકે એવું છે. કેબિન ઉડી શકે એવી બાબત નથી. પણ એ બલૂન સાથે જો કેબિન જોડી દઈએ ને તો કેબિન ઉડી જશે. બલૂન પોતે ઉડે એમ છે, કેબિન પોતે ઉડે એમ નથી, પણ બલૂન સાથે જોડેલી કેબિન ઉડશે. સેમ વસ્તુ આ છે. માણસ એકલો ક્યારે પણ આગળ વધી શકતો જ નથી. આત્મા ક્યારેય ન કરી શકે. પણ એને જોઈએ પરમ તત્વની કરુણાનું બલૂન. એ પરમ તત્વની કરુણાના બલૂન નીચે જો પોતાની કેબિન જોડી દે તો બસ એ બલૂન ભેગો ઊંચે ચડતો જાય અને એનું ક્ષેત્ર એટલું વિશાળ થતું જાય કે વિશાળ ક્ષેત્ર આપોઆપ જ, જ્યાં વિશાળતા છે ને ત્યાં વૈરાગ્ય છે, જ્યાં સંકુચિતતા છે ત્યાં રાગ છે. જેટલા સંકોચિત થતા જાઓ તમે વધુ ને વધુ રાગ અને દ્વેષમાં ઉતરતા જશો, અને તમે જેટલા વિશાળ થતા જશો તમારા રાગ અને દ્વેષ એટલા જ ઘટતા જાય. અને વિશાળ થવા માટે જરૂરી નથી કે તમારી આજુબાજુનું ક્ષેત્ર વિશાળ થાય. વિશાળ થવા માટે જરૂરી છે કે તમે ઉપર ઉઠી જાઓ તો વિશાળ થઈ જશે. બુદ્ધે બહુ સરસ વાત કરી હતી પોતાના પ્રવચનમાં કે કોઈ પણ દિવસ ક્ષિતિજોને ધકેલી શકાતી નથી. ક્ષિતિજ એટલે જે આપણે જ્યાં ઊભા હોઈએ ત્યાં આગળ જે આપણે દૂર ધરતી અને આકાશ ભેગું થતું લાગે
ત્યાં આપણી દૃષ્ટિ મર્યાદાનો છેડો આવી જાય. તો કે ક્ષિતિજને કોઈ દિવસ તમે હડસેલી કે ધકેલી નથી શકતા. એ ભાઈ દૂર જા, મને દેખવા દે, તમે એમ કહી શકો ક્ષિતિજને? નહીં. તમે ગમેલી મહેનત કરો, ક્ષિતિજ બદલાય? નહીં બદલાય. પણ કે હા, તમે ઉપર ચડીને ક્ષિતિજને પહોળી કરી શકો છો. તમે જેમ જેમ પહાડ પર ચડતા જાઓ તો ઉપર ચડીને તમે ક્ષિતિજને પહોળી કરી શકો. એને ધક્કો મારીને હડસેલી ન શકાય, પહોળી કરી શકાય. બરાબર છે? આપણે ફૂંક મારીને ફૂલાઈને એને ગુબ્બારો કહેવાય, ગમે ત્યારે ફૂટે. તમે ફૂંક મારો અને તમારા પ્રયત્નથી પહોળું કરો, એ ગુબ્બારો હોય ફૂટી જાય. ક્ષિતિજ ફૂટનારી વસ્તુ નથી કે તમે ફૂંક મારો એટલે ફૂલાય. એ તો તમે જેમ જેમ ઉપર ચડો, ક્ષિતિજ દૂર ને દૂર થતી જાય અને વધુ ને વધુ દૃશ્ય તમારી આંખમાં સમાતું જાય. વૈરાગ્ય એ ક્યારે પણ કશુંક છોડી દેવાની ઘટના નથી. વૈરાગ્ય ઉપર ચડી જવાની ઘટના છે. તમે એટલા ઉપર ઉઠી જાઓ છો, એટલા ઉપર ચડી જાઓ છો કે જમીન પર જે ચાલતું હોય ને એની તમને માત્ર કરુણા આવે છે, બીજું કાંઈ જ નથી આવતું. ગઈકાલે જ અહીંયા પાછળ એક દર ઉભરાયું હતું, સેંકડોની સંખ્યામાં મકોડાને બધું નીકળ્યું. બરાબર છે? હવે મકોડા તો શું કરતા હોય, કેવા ખલબલી કરતા હોય, અહીંયા ભટકે, આમ ખાવું તેમ, ખોરાકના નાના નાના દાણા એ બિચારા શોધતા હોય અને એ બધું લઈ લઈને ભેગું કરતા હોય. અને એક મકોડો છે ને બીજા મકોડાને મળે તો શું કે ખબર છે? અરે આજે તો ખોરાકના 10 દાણા ભેગા કરી નાખે, 10 દિવસ સુધી આપણે સાચવીને મૂકી દીધું છે. એવું જ કહેતો હશે ને કશું તો. બીજું શું કહેતો હોય કે આપણી પાસે આટલો સ્ટોક થઈ ગયો છે. ભાઈ બિલકુલ બરાબર. તમારા માટે એક કોળિયો છે ને એ એના આખા વર્ષનો સંગ્રહ બની જાય. બરાબર? તો એ મકોડાની દશા. તમે મકોડાની જોઈને શું ચિંતવો છો? તમે ઘૃણા કરશો એમ? તમે શું વિચારશો? કરુણા. એ બિચારો એ એટલા ચૈતન્યના સ્તરે છે કે એ ખોરાકના દાણાને જ પોતાનું સર્વસ્વ ગણે છે ને એ રીતે ભટક્યા કરે છે. તો આપણી આ સ્થિતિ હતી. આ જ્ઞાની ભગવાન તો ઉપરથી જોવે ને તેમ જ લાગે કેટલા મકોડા, 7-8 અબજ મકોડા દુનિયામાં આમ કર્યા કરે છે, આમ ભટક્યા કરે, ફર્યા કરે, આમથી તેમ બધું કર્યા કરે અને અંદર વાતો કરે કે મારી પાસે આટલું છે, ઓડી છે ને મર્સિડીઝ શાન તેમ બધું કર્યા કરે. એ લોકો આવું જ કંઈક વિચારતા હશે ને કે 8 અબજ મકોડા ભેગા થઈને કરે છે શું અહીંયા? આ દર ઉભરાયું છે અને આમ કર્યા કરે છે. પણ એ જ જ્ઞાની ભગવંતો માટે આપણે છે ને કરુણાને પાત્ર બની જઈએ છીએ. કારણ કે આપણી દશા એ મકોડા કરતા બિલકુલ જુદી નથી. મિત્રા દૃષ્ટિ તમને એટલું જ શીખવાડે છે કે ચૈતન્યની આ જે નિકૃષ્ટ અવસ્થા છે એમાંથી તમે બહાર નીકળી જાઓ. અને સહજ રીતે મિત્રા દૃષ્ટિમાં આ સંસાર એનું સ્વરૂપ સમજાય છે. અને એ સંસારનું સ્વરૂપ સમજાય એટલે પછી વૈરાગ્ય આવવા જ માંડે છે, આવી જ જાય છે. તમારે વૈરાગ્ય લાવવો નથી પડતું. પહેલા દિવસે પૂછ્યું હતું કે આજ સુધી એવો કયો માણસ હશે કે જેને બાધા લીધી હશે કે ધૂળમાં નહીં રમવું? બાધા લીધી છે કોઈએ? નથી લીધી. બરાબર? કેમ નહીં? કેમ કે તમને વસ્તુ તુચ્છ લાગે છે, તમે કરતા જ નથી. વૈરાગ્ય એ કોઈ વસ્તુ માટેનો નકારાત્મક ભાવ પેદા નથી કરતો, પણ તમને સમજાઈ જ જાય છે કે આ મારા કામનું નથી. એવા માણસો હશે જે આ બધું કરતા હોય, મારા કામનું નથી. તમને તો ઘણા બધા નિયમો કર્યા પછી પણ રાગ નથી છૂટ્યો. એનો મતલબ એ વસ્તુનું તમારા ચિત્તમાં મૂલ્ય છે. જ્યારે કોઈ માણસ એમ કે ને કે આનાથી હું છૂટી નથી શકતો, બચી નથી શકતો, ત્યારે સમજજો કે ઓર વધારે એમાં જવાનું છે. અમારી પાસે કેટલાય સાધક આવીને કે સાહેબ શું કરવું, વાસના છૂટતી જ નથી, સાહેબ બચાવો કરો. હું એક કહું કે જ્યાં સુધી આંખમાંથી આંસુ જશે ને કે વાસના નથી છૂટતી, ત્યાં સુધી વાસના વધારે વળગવાની છે, નક્કી માનજો. કારણ કે તમારે એના પર ફોકસ કરવું પડે. તમારા મનમાં એનું મૂલ્ય થયું, મારે આને છોડવું છે, એનો મતલબ છે કે તમે એને મૂલ્ય આપ્યું. તમે ઇગ્નોર જ કર્યું. જેટલું ઇગ્નોર કરતા જશો નીકળતું જશે. કારણ એક જ વસ્તુ છે, મકોડાની જેમ ભટકવું તમને એટલે નથી ગમતું કેમ કે તમે કોઈ દિવસ એના માટે મહેનત નથી કરી કે મારે મકોડાની જેમ નથી ભટકવું. તમને સમજાઈ ગયું છે કે વસ્તુનું કોઈ મૂલ્ય જ નથી. એ દોડનું એક ક્ષણે સમજાઈ જશે કે આ બધી વસ્તુ છે, આ મોહ માયા, એનું કોઈ મૂલ્ય જ નથી. અને જે દિવસે એ સમજાઈ ગયું ને એ દિવસે તમારે કોઈ પણ જગ્યાએ વૈરાગ્ય કેળવવા નહીં જવું પડે. વૈરાગ્ય તદ્દન સહજ બની જવાનું છે તમારા. તો આ મિત્રા દૃષ્ટિમાં મોક્ષની અભિલાષા જાગે
અને મોક્ષના ઉપાય તરીકે આત્માની પીછાણ થાય, આ ધર્મની પીછાણ થાય. આપણે આ ધર્મ છે ને એને મોક્ષના ઉપાય તરીકે નથી જોયું, માત્ર બોલીએ છીએ, પણ આ ધર્મ એ મોક્ષનો ઉપાય છે એવું નથી બન્યું. સાચું કહું છું. અત્યારે તમને ઉદ્યાનમાં કોઈ કહે કે ઉદ્યાન કરે એને દેવલોકનું આયુષ્ય નક્કી બંધાય છે, તો મનમાં ચક્કર ચાલુ થાય કે નહીં? હા, આપણને દેવલોક મળશે, આપણને દેવલોક મળશે. બરાબર? એનો મતલબ છે કે ધર્મ એ મોક્ષનો ઉપાય છે એવું ચિત્તમાં બેઠું નથી. આપણા માટે ધર્મ હજુ પણ સુખનો ઉપાય છે, મોક્ષનો નહીં. જ્યાં સુખ અને દુઃખ બંનેથી ઉપર ઉઠી જવાની ઘટના છે ને, એ આપણા ચિત્તમાં બેઠું જ નથી. આપણો હજુ પણ ધર્મ કોઈક ને કોઈક રીતે સુખની ઈચ્છા સાથે જોડાયેલો છે. આપણને કોઈ કહે કે ધર્મ શેના માટે? આપણે કહે પરલોક સુધારવા માટે. એકચ્યુઅલી કોઈ પૂછી લે કે પરલોક સુધારવો એટલે શું, તો તમારા મન મોઢામાંથી શું ગોખેલો નહીં, તમારા મનનો જવાબ આપો. તો પરલોક સુધારવાનો મતલબ એટલો થાય, કોઈ હામ દામ ઠામ બધું બરાબર હોય એવી જગ્યાએ આપણો જન્મ થાય, એનો મતલબ પરલોક સુધરે. આપણા મનમાં આ વસ્તુ બેઠેલી છે. સુખના ઉપાય તરીકે ધર્મ પ્રયોજાય છે, મોક્ષના ઉપાય તરીકે. મિત્રા દૃષ્ટિમાં આપણને ધર્મ મોક્ષના ઉપાય તરીકે પ્રતિભાષિત થાય છે, સુખના ઉપાય તરીકે નહીં. અને પરિણામે આપણી અંદર સંવેગ એટલો પ્રબળ બનતો જાય છે કે હવે યોગ બીજનો સ્વીકાર થાય છે. આપણે જે અત્યારે યોગ બીજ સ્વીકાર્યા છે ને, એ ક્રિયા રૂપમાં સ્વીકાર્યા છે, યોગ બીજ તરીકે નહીં. યોગ બીજનો મતલબ છે કે આજે થતી જે ક્રિયા આવતીકાલે તમારા માટે યોગ બની જવાની છે. આજનો નમસ્કાર એ આવતીકાલે સિદ્ધાનમ બુદ્ધાનમ વાળો બની જશે, કે ઇક્કોવી નમુક્કારો જીનવરવ સહસ્રબદ્ધ માણસ સંસાર સાગરાઓ તારી નરંબ નારીંબ. એક નમસ્કાર વર્ધમાન સ્વામીને કરો તો તમને એક ક્ષણે મુક્તિ મળે એવું કીધું છે. બરાબર? તો કેટલા કરીએ છીએ અહીંયા તો ભાઈ? નથી. કેમ કે હજુ આપણો નમસ્કાર છે ને એ ક્રિયાના સ્તરે છે, યોગ બીજના સ્તરે નથી ગયો. યોગ બીજના સ્તરે પહોંચવા માટે જરૂરી છે મોક્ષની પ્રબળ અભિલાષા અને આ સંસારથી મુક્તિ. માનસિક રીતે આ સંસાર છે એના માટેનો રાગ દશાનો અભાવ, અને ધર્મ મોક્ષ માટે છે એવી સમજણ. આ બધું જ્યારે ભેગું થાય ત્યારે આ ભાવ કે પરભાવ એમાં જે પણ સુખ મળશે એ સહજ બની જાય. ભાગ્યશાળી નાનો હતો ને, કેટલી વાર સાધુ ભગવંતોને ખીર વોરાવી છે, અને પછી જ્યારે ખીર પૂરી થાય ને વોરાવાની, ત્યારે આમ સહજ રીતે જેમ આકાશમાં નજર જતી રહે, હમણાં એકાદી પેટી ઉતરી જાય, ભલે 99 ને એકાદી તો ઉતરે. અહીંયા આમ ખીર વોરાવીએ અને આમ નજર આમ જતી રહે ઉપર. તો સંગમને ખબર નહીં હતી કે પેટી ઉતરવાની છે, માટે એને ત્યાં પેટી ઉતરી અને ખીર વોરાવી. મેં સંગમની કથા સાંભળી લીધી, એટલે હવે જ્યારે ખીર વોરાવું ને તો મનમાં પેલી પેટીઓ જ દેખાય. તો પછી મારે ત્યાં પેટી ન ઉતરે. બરાબર? મારે ત્યાં ઉતરે તો દિવાલ પડે કદાચ માથે, પેટી તો નહીં પડે. આમ ફાડીને અંદર આવે તો સારું છે. મને એ પણ વિચાર આવે છે કે સંગમને ત્યાં જે 99 પેટી આવતી હશે એ ઉતરવા માટે એને ત્યાં એક મોટી પેલી અગાસી જેવી કોઈક વ્યવસ્થા તો હશે ને, દિવાલ તોડીને તો નહીં આવતી હોય. તો મને બી થાય કે ઘર એવા હોવા જોઈએ કે આમ બહાર બહુ મોટું ચોગાન હોય કે જ્યાં પેટીઓ ઉતરવી હોય તો ઉતરી શકે, પણ એ ના ઉતરે કેમ કે મારા મનમાં એ વસી ગયું. ભાગ્યશાળી આ જે દૃષ્ટિઓ આવે છે ને, એ દૃષ્ટિમાં શું બનતું હોય છે કે અનાદિકાળથી આ ચિત્ત પોતાના જ વિચારોને લીધે વધુ ને વધુ આ સંસાર સમુદ્રમાં ખૂંચતું જાય છે. જીવ મહેનત ઘણી કરે છે આ સંસાર સમુદ્રમાંથી નીકળવા માટે, પણ થતું નથી કેમ કે કળણમાં ફસાયેલો છે. કળણ એટલે જ્યાં નીચે પાણી હોય અને ઉપર રેતી હોય એવી જગ્યા. નીચે પાણી અને ઉપર રેતી, દલદલ. એ દલદલમાં એકવાર તમે ફસાવો ને પછી તમે જેટલી છટપટ કરો ને નીકળવા માટે, એટલું તમે ડૂબતા જ જાઓ, અંદર ઉતરતા જાઓ. એને કળણ કહેવાય, દલદલ કહેવાય. તો સંસાર છે દલદલ જેવો થઈ જાય છે. જેટલું વિચાર કરો છૂટવા માટે, જેટલું પણ તમે જોજો, મોહ રાજા છે એની સ્ટ્રેટેજી એટલી પાવરફુલ હશે. જો રતિ કોની દાસી છે? રતિ એટલે ગમો, આપણો ગમો અંદરથી ગમી જાય, એ કોનો પ્રકાર છે? મોહનો. બરાબર છે? અને અરતિ એ પણ કોનો પ્રકાર છે? મોહનો છે. અને બીજા બધા જે કર્મો છે ને, દર્શનાવર્ણ્ય ને બધા,
એ બધા પણ આખરે મોહના જ દાસ છે, બધું છે. હવે મોહનીય કર્મ કેટલું સ્માર્ટ છે તમે જોજો. એની પાસે બધી જ પ્રકારની સેના છે, પણ એને એકચ્યુઅલી ખબર છે કે ક્યારે કઈ સેનાને મોકલવી. એટલે જ્યારે તમે ટીવી મોબાઈલ લઈને બેઠા હો ને ત્યારે કોઈ પણ દિવસ એ પોતાની સેનામાંથી નિદ્રાને નહીં મોકલે, એ રતિને મોકલશે. કે ત્યાં તમે જુઓ એ તમને અંદરથી ખેંચાણ અનુભવે, ત્યાં રતિને મોકલશે. અને જ્યાં તમે છૂટવા માટે જાઓ ને, તમે વ્યાખ્યાનમાં જાઓ, નકાર વળેલું આ બધું કરો, ત્યાં એક શેને મોકલશે? ત્યાં રતિને ન મોકલે, ત્યાં નિદ્રાને મોકલે. એટલે મોહનીયને પણ ખબર છે કે સામેવાળો માણસ જેમ જેમ પોતાની સ્ટ્રેટેજી બદલતો જાય એમ આપણે બદલતા જઈએ. પેલા દ્રોણાચાર્ય છે એને પેલો શું હતો, ચક્રવ્યૂહ રચ્યો હતો. તો કોઈ એને ભેદી શકે એવું નહીં હતું. તો અભિમન્યુએ કીધું કે હું ભેદી નાખીશ. તો ઠીક છે એમ. પણ કે દ્રોણ તો એવા રાજા છે કે એ તો એવા સેનાપતિ છે, એ તો હમણાં ચક્રવ્યૂહ કર્યો, પાછું તું જઈશ ને અંદર ત્યાં તો વ્યૂહ બદલી નાખશે ને કાંઈનું કંઈ કરી નાખશે. તો તું શું કરીશ? તારી સ્ટ્રેટેજી શું છે? તો અભિમન્યુ કીધું મારી એક જ સ્ટ્રેટેજી, શત્રુ હોય ત્યાં ઘા કરવાનો, બીજું જોવાનું જ નહીં કંઈ પણ. બરાબર, મારી એક જ સ્ટ્રેટેજી. એ બદલાતો જાય એમાં આપણે વ્યવસ્થા બદલતા જવાની, પણ જીતી ના આવવાનું, એ આપણી સ્ટ્રેટેજી. તો મોહ સામે સ્ટ્રેટેજી આ જ રાખવી પડે. તમે બધા વિચાર કરો ને કે આમ આવશે તો હું આમ કરીશ, ને આમ આવશે તો આમ કરીશ, ન બચાય. એ તો એક ઘન બે કટકા, આ રીતે જ મોહ સાથે વર્તવું પડે. જ્યારે જે આવ્યું તે પ્રમાણે કરવું. પણ અનાદિકાળથી આપણે શું કર્યું કે ઊંડા ને ઊંડા ફસાતા ગયા, જેમ જેમ અંદર ગયા, જેમ જેમ ગયા. પહેલી વખત કંઈક એવું બન્યું છે કે આપણી આસક્તિ તૂટી છે. અત્યાર સુધી મગજમાં એટલું સજ્જડ બેસી ગયું હતું, જડબે સલાહ, કે સુખ મળે તો પૂતગલ પાસેથી જ મળે, એટલું બેસી ગયું હતું. એટલે હંમેશા પૂતગલ મેળવવા માટે જ પ્રયત્ન કર્યો, દુનિયાભરના ધર્મ કર્યા, પણ એ પૂતગલ માટે કર્યો. તમે મીમાંસકોમાં જાઓ, તમને શું કે યજ્ઞ કરો. યજ્ઞ શેના માટે? દેવલોક માટે. અને દેવલોકમાં જઈને પણ એ જ પૂતગલ એમાં ભટકતા રહે. તમને ખબર છે દેવલોકના ઝઘડા? આપણે ત્યાંના ઝઘડા તો કાંઈ છે જ નહીં બેન, કશું જ નથી. દેવલોકમાં તો જે મારામારીને કાપા કાપી છે ને, એનો તો અહીંયા કોઈ કલ્પના જ ન કરી શકો. 6 મહિના સુધી યુદ્ધો ચાલે. આની દેવીને આ ઉપાડી જાય, આનું રત્ન આ ચોરી જાય, આનું આ થાય ને આનું આ થાય. બસ શાંતિ તો ત્યાં પણ નથી. એને દેવલોક કેમ કહેવાય છે? એટલે દેવલોક એટલા માટે કહેવાય છે કે સુખના સાધનો છે. તમે જુઓ ક્યાંય પણ દેવલોકના વર્ણનમાં તમે એવું નહીં વાંચ્યું કે ત્યાં શાંતિ છે. દેવલોકનું વર્ણનમાં લખાયું છે ત્યાં સુખના સાધનો છે, ત્યાં સુખ છે, સગવડ છે, એટલે એને દેવલોક કહીએ છીએ. ત્યાં શાંતિ છે માટે દેવલોક, એવું ક્યાંય વાંચ્યું તમે? નહીં. નરકમાં શું લખ્યું છે? ત્યાં દુઃખ છે, અગવડ છે માટે નરક છે. એવું લખ્યું છે કે ત્યાં અશાંતિ છે? નહીં. કારણ કે શાંતિ અને અશાંતિ તો એ તો આત્મા પર છે. એને તો દેવલોક કે નરક કોઈની સાથે કોઈ નિસ્બત નથી. દેવલોકમાં કેવું કરે લોકો? એવા કેટલી જગ્યા છે જેને તમસ્કાય કહેવાય, બરાબર, કૃષ્ણરાજી કહેવાય. તો કોઈકનું રત્ન લે, પછી રત્ન લઈને ભાગે, બીજો દેવ એની પાછળ દોડે, કોઈની દેવીને ઉપાડીને ભાગે. બહુ કિડનેપિંગ ને બધું બહુ ચાલે છે ત્યાં, બધું જ ચાલે. હા, તો પેલું શું કહેવાય, રેન્સમ ને શું હોય ને, હા, એ બધું જ થાય ત્યાં આગળ. હા, બધું જ. એટલે કોઈની દેવીને લઈને ભાગી જાય, પેલો દેવ એની પાછળ પડે, લડે, પણ મરવાનું હોય નહીં ત્યાં. લડાઈ ચાલુ જ રહે, ચાલુ જ રહે. તો શું છે, લડાઈનો નિકાલ બી આવે. હાથ પગ તૂટે, ઉતરે, હડકું કંઈ પણ થાય ત્યાં, તો એ કંઈ ન થવાનું. દોડ 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 કરે, અને એમ દોડી દોડી અને કૃષ્ણરાજીની અંદર જતો રહે. કૃષ્ણરાજીમાં અવધિ જ્ઞાન બી ન કામ આપે. પેલા દેવને સમજાય જ નહીં કે આ ક્યાં છુપાઈ ગયો અંધારામાં એકદમ. એટલે પેલો દેવ છે 6 મહિના સુધી અંધારામાં સંતાઈને રહે, 6 મહિને બહાર નીકળે. ભાગ્યશાળી. શાંતિ તો ત્યાંય નથી. જો પૂતગલમાં સુખ છે, આ વસ્તુ જો બેઠી હોય ને, તો શાંતિ તો ક્યાંય પણ નથી, ક્યાંય નથી. મૃત્યુ સમય પૂરો થાય ત્યારે જ થાય. હા, ત્યાં સુધી થાય જ નહીં. અરે સાધનો એટલા બધા હોય બેન. સૌથી નીચલી કક્ષાનો દેવ છે ને, એના પગની જે મોજડી હોય ને, મોજડી, માથાની પગની મોજડી, એનો જે હીરો હોય, એ હીરો જો તો બજાર ભાવે અત્યારે વેચવા જાવ ને, તો આખા જંબુદ્વીપની બધી દોલત આપી દેવી પડે ત્યારે હીરાનું થાય. પણ એ દેવને એક જ તકલીફ થાય, એને પોતાની મોજડી દેખાય જ નહીં, બીજાની જ દેખાય. આ તમે જોજો, કાંઈ બહુ થાય.
આ તો સારું છે, તમે લોકો અહીંયા બહુ સારી રીતે વર્તી રહ્યા છે. અમે તો બીજો ઉપદાન કરાવ્યા હતા ને, તો એક બેન મારી પાસે આવ્યા, મને કે મારે સાહેબ કંઈ તમે વ્યાખ્યાનમાં કંઈક કહો, કંઈક સમજાવો. મેં તો શું થયું, કંઈક થયું હોય તો આપણે કે સમજાય. મને કે મહારાજ બદામ પર એવો તૂટી પડ્યો, 35 બદામ ખાઈ નાખી. પણ મેં કીધું પણ તું તારી થાળીમાં જો ને ભાઈ, એને શું ખાધું એની સાથે આપણે શું નિસ્બત છે? બરાબર, તમે બધા સજ્જન છો, વાંધો નહીં, પણ દેવલોકમાં એવી સજ્જનતા નથી. એટલે એ લોકો તો એક જ કામ કરે, પોતાના કરતા બીજાનું સુખ જોવે ને બળ્યા કરે. દેવલોકમાં ઈર્ષ્યા છે, બળતરા છે, માત્સર્ય છે, ઝૂંટવી લેવાનું છે, ચોરી છે, કૂળ, કપટ, પ્રપંચ, દગો, બધું જ છે ત્યાં આગળ. તો આમાંથી બચશું ક્યારે? પૂતગલમાં સુખ છે, એ બુદ્ધિ હટવી જોઈએ. જે દેવને એ બુદ્ધિ હટી જાય ને, એ દેવ એ દુનિયાનો સૌથી સુખી દેવ હોય છે. એની આ બુદ્ધિ હટી ગઈ. પણ જે દેવને એ નથી હટી, એ દેવ તો પછી ત્યાં હશે, અહીંયા હશે, ક્યાંય પણ હશે. એ ભટકવાનો છે પૂતગલની પાછળ, બીજું કાંઈ નથી થવાનું. તો આ જે આપણી તીવ્ર આસક્તિ હતી, એ આસક્તિ એ મિથ્યા દૃષ્ટિમાં શિથિલ બની જાય છે. બીજું છે પ્રકૃતિ. આ જે આ સૃષ્ટિ છે ને, એનું નાચગાન આપણી સામે બંધ થઈ જાય છે. એક પ્રશ્ન પૂછું, બહુ જ સિરિયસલી જવાબ આપજો. ઉદાહરણ અહીંયા આપેલું છે માટે બોલું છું. ઉદાહરણને ખોટા ઉદાહરણ તરીકે નહીં જોતા, બોધને પકડવાનો પ્રયત્ન કરજો. એક પુરુષ પાસે બહુ જ પૈસો છે, પાવર છે, પૈસો છે, પોઝિશન છે, બધું જ છે એની પાસે. અને એની પાસે એક સ્ત્રી આવે છે, જે સ્ત્રી એના પ્રેમમાં ગળાડૂબ છે, અને પુરુષને સતત એને ગમે એવું બધું કર્યા કરે છે, લટકા મટકા બધું જ કરે છે. પણ એ સંબંધ આગળ વધે છે. 6-8 મહિને એક વખત પુરુષ એને અચાનક જ એવો કંઈક પુરાવો મળી જાય છે કે જેના પરથી પુરુષને ખ્યાલ આવી જાય છે કે આ સ્ત્રી છે એને એકચ્યુઅલી મારા માટે કોઈ પ્રેમ જ નથી. એ તો વાસ્તવમાં મને ભોળવવાનો, મારો પૈસો, મારો પાવર, એ બધાનો ઇસ્તેમાલ કરવા માટે આ બધું કરી રહી છે. તો હવે પુરુષ શું કરશે? એની ઉપેક્ષા કરવાનું ચાલુ કરશે. બરાબર છે? એને ઇગ્નોર કરશે, એની ઉપેક્ષા કરશે, બધું કરશે. હવે હરિભદ્ર સ્વામી પ્રશ્ન પૂછે છે કે હવે પછી પેલી સ્ત્રી છે એ એવા ને એવા લટકા મટકા આકે બધું ચાલુ રાખશે? નહીં. એની બી સમજાઈ ગયું કે હવે મારી દાળ ગળવાની નથી, કેમ કે પુરુષ મને ઓળખી ગયો છે. એ મને ઓળખી ગયો છે, તો હવે આવું નહીં બને, હવે આનો કોઈ મતલબ નથી. તો પછી એ શું કરશે? ત્યાંથી ચાલી જશે. આ બનવાનું ભાગ્યશાળી. ભગવાન આપણને પૂછે છે કે આ સંસારની જે પૂતગલોની પ્રકૃતિ છે, જેને તમે કર્મ પ્રકૃતિ કહો કે આ પૂતગલની માયા જાળ કહો, આ બધું જ ક્યાં સુધી તમને લલચાવશે? ક્યાં સુધી? કે જ્યાં સુધી તમે એને ઓળખતા નથી. કારણ કે પૂતગલ પોતે આ સૃષ્ટિનું બહુ નબળું તત્વ છે, પણ એ આપણી જ વસ્તુ વાપરી અને સબળું થતું જાય છે. કર્મ એની પાસે કોઈ તાકાત નથી. કર્મ કોની તાકાત વાપરે છે? આપણી પોતાની. આત્માનું ચૈતન્ય, આત્માનું વીર્ય, એ બધાનો ઉપયોગ કર્મ કરી જાય છે, અને પરિણામે એ જ કર્મ આપણને ભટકાવ્યા કરે છે. પ્રકૃતિ આપણો ઉપયોગ કરી રહી છે, આત્મા એ પુરુષ છે. એક દિવસ પુરુષને સમજાય છે કે પ્રકૃતિ મારો ઉપયોગ કરી રહી છે, અને એ ઉદાસીન બની જાય છે, એના તરફ ધ્યાન નથી આપતો. તો હવે પ્રકૃતિ શું કરશે? એ પોતે પણ પેલું બધું જે કરતી હતી એ બધું ઓછું કરી નાખશે. પુરુષને મોહ પમાડવા માટે થઈ અને જાત જાતના જે નખરા ચાલુ હતા એ બધા બંધ થશે. તો મિત્રા દૃષ્ટિમાં છે પ્રકૃતિના જે ખેલ ચાલતા હતા ને અનાદિકાળથી, એ ખેલ બંધ થવાની શરૂઆત થાય છે. હવે ઓછા થતા જશે, કારણ કે પુરુષે પ્રકૃતિને ઓળખી લીધી છે. અત્યાર સુધી એને પ્રકૃતિ વહાલી લાગતી હતી. અત્યાર સુધી એમ થતું હતું કે આ દુનિયાને જો જીતવી હોય ને તો ક્રોધ જોઈએ જ. આ દુનિયામાં તમે નીચા નમ્રતા રાખો ને તો દુનિયા તમને ખાઈ જાય. એ તો અભિમાનથી જ જીવવાનું, એટીટ્યુડ તો રાખવો જ પડે ભાઈ. આ બધી એની વિચારધારા હતી. તો અત્યાર સુધી એને પ્રકૃતિને ગળે વળગાડીને રાખી હતી.
અરે એ તો ભાઈ પાછળ પડવું જ પડે, દોડવું જ પડે, ભેગું કરવું જ પડે. હવે જશે, હવે ને સમજાશે કે આ બધાનું કોઈ મૂલ્ય નથી. અને જેવું એ સમજાયું, પ્રકૃતિ પોતાનો અધિકાર પાછો ખેંચવાની શરૂઆત કરશે. ત્રીજું છે સમુજ્જાસમ. પોતાની અંદર જે તીવ્ર રાગ દ્વેષની ગાંઠ હતી એના પર હથોડા પડવાના ચાલુ થશે. એમાં નથી, આપણે મિત્રમાં જ છે, એમાં હથોડા પડવાના ચાલુ થશે. અને હથોડાને લીધે ચોથું બનશે કે તમારી આગળ ભેટનું આવવાનું ચાલુ થશે. તમને ખબર હશે કે કોઈ રાજાને ત્યાં કોઈ બીજો દૂત મળવા જાય ને, તો દૂત સીધો અંદર ન જાય, પહેલા શું આપ મોકલે? ભેટનું. અને ભેટનું મોકલે અને પછી પોતે એમ પ્રવેશ કરે. એમ તમારી સામે પણ એવું જ થશે. પહેલા તમને થોડું થોડું ભેટનું મળશે, થોડીક શાંતિ, થોડીક પ્રસન્નતા, થોડુંક નિરાશ, આમ તેમ બધું આવશે. તમે સ્વસ્થ થતા જશો. અને એમ કરતા કરતા છેલ્લે પહેલા આત્માનો પ્રવેશ થશે, પહેલા ભેટનું આવવાની શરૂઆત થશે. તો મિત્રા દૃષ્ટિમાં ભેટનું મળતું જાય છે. પાંચમું, હવે મોક્ષ કેવી રીતે મળે, એના ઉપાય શું, મોક્ષમાં અડચણ કઈ કઈ છે, આ બધું ચિંતન ચાલુ થાય છે. છઠ્ઠું, અંદરથી ને ખડક છે, એવો ખડક છે કે જે અનાદિકાળથી તૂટ્યો જ નથી, ખૂબ મજબૂત ખડક છે. આ ખડકમાં તિરાડ પડવાની શરૂઆત થાય છે. ખડક તૂટશે તો પાંચમી દૃષ્ટિમાં, ચોથીના અંતે તૂટશે, માટે પાંચમીમાં જઈશું. પણ એ ખડકમાં તિરાડ પડવાની શરૂ થઈ જાય છે. અને સાતમું બને છે કે જે કેદખાનું હતું એ કેદખાનાના સળિયા હવે નબળા પડતા જાય છે. અત્યાર સુધી એ કેદખાનાના સળિયા બહુ મજબૂત હતા, હવે નબળા પડશે. તો મિત્રા દૃષ્ટિમાં ભવ વૈરાગ્ય આવવાના લીધે આ 7 વાતો બને છે. એકવાર રિપીટ કરી દઉં છું જેથી તમને પાકી થઈ જાય. પહેલું થાય છે આસક્તિ તૂટે છે. બીજું થાય છે પ્રકૃતિ પ્રત્યે ઉપેક્ષા ભાવ જાગે છે, માટે પ્રકૃતિ પણ આપણી ઉપેક્ષા કરે છે. ત્રીજું, અંદરની નિકાચિત ગ્રંથિ પર હથોડા મારવાના શરૂ થાય છે. ચોથું, મોક્ષનું ભેટનું આવવાની શરૂઆત થાય છે, શાંતિ, પ્રસન્નતા. પાંચમું, મોક્ષના જે સાધક ઉપાયો હોય, મોક્ષમાં જે બાધક તત્વો હોય, આ બધાનું ચિંતન ચાલુ થાય છે. છઠ્ઠું, અંદરનો જે ભયંકર ખડક છે એ ખડકમાં તિરાડ પડવાની શરૂઆત થાય છે. અને સાતમું, જે કેદખાનામાં આપણે પુરાયેલા છીએ એ કેદખાનાની દિવાલો હચમચવા માંડે છે, એ કેદખાનાના સળિયા ઢીલા પડવા માંડે છે. અને પરિણામે શું થાય છે કે યોગ બીજ એ શુદ્ધ રૂપમાં પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે. હવેની ક્રિયા ધીમે ધીમે શુદ્ધ થશે. કોને બને છે આ વસ્તુ? તો મગ જેમાં સિજવાની યોગ્યતા છે. 2 જાતના મગ આવે. એક કોરડું મગ હોય. કોરડું મગ એટલે એવા મગ કે જે સિજે જ નહીં, તમે ગમે તેટલી મહેનત કરો ને એ સિજે જ નહીં. અને બીજા હોય જે સિજે એવા મગ. એવી જ રીતે કેટલાક જીવો છે ને કોરડા જેવા હોય, એ સિજે જ નહીં. પણ કેટલાક જીવોમાં તથા ભવ્યત્વનો પરિપાક થવાનો હવે ટાઈમ આવી ગયો છે. તો એવા જીવો, એની બધી જે ક્રિયાઓ હોય એ ધીમે ધીમે એના મગને સિજાવતી જાય. અને ક્રિયાઓ એ દ્વારા એ વધુ ને વધુ તથા ભવ્યત્વમાં આગળ વધતો જાય. એક વસ્તુ યાદ રાખજો, આનંદ હોય કે પશ્ચાતાપ હોય, એ કેટલો વધારે છે એ પ્રશ્ન કરતા મહત્વનું એ છે કેટલો લાંબો ચાલે છે. આપણને શું થાય છે, કોઈ સત્ક્રિયા કરીએ એનો આનંદ ઘણો બધો આવી જાય છે, પણ પછી એ લાંબુ નથી ચાલતું. અને અસત ક્રિયા કરીએ ને તો પશ્ચાતાપ બી થાય છે, પણ એ પણ લાંબો નથી ચાલતો. જ્યારે તમે જે પણ દાખલા જોયા છે ને, સાંભળ્યા છે, એમાં તમે જોજો એ લોકોએ જીવનના અંત સુધી એ વસ્તુ ખેંચી છે. જેમ કે સંગમ, મર્યો નહીં ત્યાં સુધી મેં દાન આપ્યું, એનો આનંદ એને ઘૂંટાતો રહ્યો. બરાબર? પરિણામ એ આવ્યું કે એને જે દાન આપીને જે કર્મ બંધ કરેલો પુણ્યનો, એ વધુ ને વધુ મજબૂત થતો ગયો, એ ઘૂંટાતો ગયો.
તમને ખબર છે આયુર્વેદમાં છે ને એવી કેટલી ઔષધિ આવે કે જેને ઘૂંટેલી હોય 100 વાર 1000 વાર એને છે ને એને પોટ આપવો કહેવાય, બરાબર. અને તમે પેલું શતપાક તેલ, સહસ્ત્રપાક તેલ જોયું હશે, સાંભળ્યું હશે. તેનો અર્થ જ એવો હોય, ઔષધિ નાખીને એક વાર ઉકાળે, બીજી વાર નાખીને બીજી વાર ઉકાળે, ત્રીજી વાર ઉકાળે, એમ કરી કરીને એને પકવતા જાય. તો એવું જ બને અહીંયા. આનંદ છે એ ઘૂંટાતા ઘૂંટાતા એ જે પુણ્યાનુબંધી પુણ્ય છે એને વધુ ને વધુ મજબૂત બનાવે. અને મજબૂત બનતા બનતા શું થાય કે જીવનના છેડા સુધી ખેંચાય. પરિણામે એ જીવ મોક્ષની બહુ નજીક પહોંચી જાય. અને સામે પશ્ચાતાપ હોય એ પણ છે ને ઘૂંટાતો રહે વારે વારે. અને ઘૂંટાઈને પાપ કરવાની જે વૃત્તિ હતી એના પર પ્રહાર થતો હોય. આપણે પાપથી જે કર્મ બંધ કર્યો હતો ને એને મોટો ગણીએ છીએ કે મારે સાહેબ મેં બહુ પાપ કર્યા છે, મને છોડાવો. આપણું ફોકસ પાપ પર છે. જ્યારે આનું ફોકસ છે ને એ પાપ જે વૃત્તિથી થયું એ વૃત્તિના વિસર્જન પર છે. કારણ કે પાપ તો છે ને ક્રિયા છે, પણ એ ક્રિયાના મૂળમાં પડ્યું છે વૃત્તિ. આજે તમે વિચાર કરજો, ઘણા લોકો એવા હોય છે જેમ કહે છે કે સાહેબ કેમ આ પાપ થઈ ગયું ખબર ન પડી, પણ પાછળથી અફસોસ કરવા આવે છે, બરાબર. પરદેશની હમણાં જ વાત વાંચી હતી. એક ભાઈ છે પોતાના ઘરે નવી નક્કોર ગાડી લઈને આવ્યા. બહુ જ મહેનતથી અને બહુ જ ગમતું મોડલ એને વસાવેલું. એટલી સરસ ગાડી કે બસ આમ મજા આવી ગઈ. હવે ગાડી ઘરના બહાર પાર્ક તો કરવાનો જ છે, બધું થવાનું જ છે. એક દિવસ ભાઈ છે, હજુ ગાડી આવીને 4-5 દિવસ થયા હતા અને પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠા છે. અને એ ભાઈનું નાનકડું જે 6 વર્ષનું બાળક હતું એ આવ્યું, પપ્પા પપ્પા ચલો ને દેખાડો, પપ્પા ચલો પપ્પા ચલો. તો ભાઈ છે એ જોવા માટે ગયા. તેને જોયું પેલી ગાડી, આટલી નવી નક્કોર ગાડી, એના પર પેલા છોકરાએ છે ને લીટોડા પાડી નાખ્યા હતા, સ્ક્રેચ કરી નાખ્યા હતા એના રંગ પર, એટલા બધા સ્ક્રેચીસ. પપ્પાને તો એવો ગુસ્સો આવ્યો, તે કયા હાથે સ્ક્રેચીસ કરે, કયા હાથે મને દેખાડ. છોકરાને કહે પપ્પા હાથે ચલો ચલો દેખાડો. ઓલા બાપને એટલો ગુસ્સો આવ્યો કે આવી નવી ગાડી તેના પર લીસોડા પાડે. એને બાજુમાં છે ને પેલો પથ્થરો હતો, જે પથ્થરો બેલેન્સ કુંડું હતું એના ઘરમાં, એ કુંડું નમી પડતું હતું તો કુંડાને બેલેન્સ કરવા માટે પથ્થરો મૂકેલો હતો. પેલા છોકરાને કહે કે તારો હાથ જમીન પર મૂક. છોકરાનો હાથ જમીન પર મુકાયો. પેલા કુંડામાંથી પથ્થરો લીધો અને પથ્થરો લઈ અને આંગળીઓ છૂંદી નાખી. ક્રોધ એટલો આવી ગયો હતો, આ હાથે કર્યું ને, એકવાર તને સજા થવી જોઈએ, જિંદગી ભર યાદ રાખીશ, આવી ભૂલ નહીં કરે, બાપ છું તારો, તને સુધારીને જ રહીશ. અને એની આંગળીઓ છે એ આખી કૂચડી નાખી, ચગદી નાખી. ગુસ્સાનો એવો આવેશ. આટલું કર્યું, લોહી નીકળી ગયું, આંગળીઓ છૂંદાઈ ગઈ. છોકરા ચીસો પાડીને બિચારો રડી ઉઠ્યો. હવે એને ભાન પડ્યું. ગાડીને પડતી મૂકી અને પેલા દોડીને લઈ ગયો હોસ્પિટલમાં. ડોક્ટરે આંગળાની દશા જોઈ, બધું જોયું. ડોક્ટરે કીધું કે આંગળા એવા છૂંદાઈ ગયા છે કે પહેલી 3 આંગળી કાપી નાખવી પડશે. આખી જિંદગી એને 3 આંગળી વગર જ હવે ચલાવવું પડશે. એક બાપનું હૈયું શું થાય? પોતે જ કર્યું છે, આ પોતે જ, અને આ બની ગયું છે. હવે શું થાય? આંગળી છૂંદાઈ કચડાઈ ગઈ, આંગળી કાપી નાખી. દીકરો સૂતો છે, ઓપરેશનમાંથી બહાર લાવ્યા, દીકરો સૂઈ ગયો છે. બાપ પૈસા વગેરે લેવા માટે ઘરે પાછો આવ્યો. પેલી ગાડી પાસેથી પસાર થયો. જતી વખતે તો નજર નહોતી પડી. પાછા વળતા જોયું તો દીકરાએ પથ્થરો લઈ અને ગાડી પર લખ્યું હતું ઘસીને, આઈ લવ યુ પપ્પા, આઈ લવ યુ પપ્પા. એને ગાડી એટલી ગમી ગઈ હતી દીકરાને જોઈને કે પપ્પા માટે એકદમ વાલ તો, પપ્પા હવે મસ્ત ગાડી લાયા, પપ્પા મસ્ત ગાડી લાયા. તેને આઈ લવ યુ લખી નાખ્યું. વિચાર કરજો, આ કોઈ કલ્પના નથી કહેતો, આ બનેલી ઘટના છે. તમે વિચાર કરો કે બાપની દશા શું થઈ હશે. એક બાજુ જ્યારે વાંચે છે આ વસ્તુ,
બીજી બાજુ પોતાના હાથે જ એને આ 3 આંગળી છૂંદી નાખી છે. એ બાપની દશા શું? અનાદિકાળથી આપણે આ જ કરતા આવ્યા છીએ. આવેશ પર કોઈ કંટ્રોલ જ નથી અને પરિણામે આપણી પાસે આપણી નજીકમાં જે પણ હોય એને નુકસાન આપતા આવ્યા છે. અને જ્યારે સમજણ આવે છે ને ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે, બહુ જ મોડું. અને ત્યારે એ વસ્તુ નથી સમજાતી. આપણે પાપનો પસ્તાવો કરીએ છીએ, પણ પાપ જે વૃત્તિથી થયું ને એ વૃત્તિ કઈ હતી? ગાડી માટેનો મોહ, પૂતગલ માટેનો જે મોહ હતો ને એને આ પાપ કરાવ્યો. માણસ કદાચ ક્રોધને કંટ્રોલમાં લેશે, આ મોહનું એ શું કરશે? ક્રોધને બદલે મોહ બીજી કોઈ રીતે બહાર આવશે. હટાવવાનો મોહને છે. મિત્રા દૃષ્ટિથી એ ફોકસ થવાનું શરૂ થાય છે કે મારે કોની સામે લડવાનું છે? પાપ સામે લડવાનું જ નથી. પાપ જે વૃત્તિથી થાય છે એ વૃત્તિને ઓળખવાની છે, એની સામે લડવાનું છે. અને એની સામેની લડત ચાલુ થાય છે. અને એ લડતને લીધે પશ્ચાતાપ પણ જીવનભર ટકે છે, આનંદ પણ જીવનભર ટકે છે. અને ઘૂંટાઈને જો ખોટા કામનો ઘૂંટાતું હોય તો એ સંસ્કારો નષ્ટ થતા જાય છે પાપ કરવાના. જો આનંદ ઘૂંટાતો હોય તો પરિણામ એ આવે છે કે એ ક્રિયા અનુબંધવાળી બને છે. વારંવાર ભવોમાં એ ક્રિયા સહજ રીતે જ પ્રાપ્ત થયા કરે છે, ગમે છે અને સહજ મળ્યા જ કરે છે. આપણે તરફ ખેંચાઈ જઈએ છીએ. ભાગ્યશાળી. આના માટે બહુ જ જરૂરી છે કે આપણે પ્રવૃત્તિ એ ભલે થોડીક કરીએ, બરાબર, શુભ પ્રવૃત્તિ, પણ જે પણ કરીએ પાછળથી એના પર ચિંતન બહુ કરીએ, એની અનુમોદના ખૂબ કરીએ. જીવનમાં એક ટેવ પાડજો. તમે તમારા દુષ્કૃત્યો જે પણ કર્યા છે એની ગુરુ ભગવાન પાસે આલોચના તો લઈ લેશો, મૌખિક કે લેખિત, એ તમે કરી દેશો. પણ બીજી એક ટેવ પાડવા જેવી છે. પોતાના જેટલા પણ સારા કાર્યો હોય એની પણ એક નોંધ બનાવવાની, ખાલી પોતાના માટે, દેખાડવા માટે નહીં, પોતાના માટે નોંધ બનાવવાની. અને એ ડાયરી એમ ખુલ્લી નહીં મૂકવાની કે બીજા જુએ તો સારું, એવા ભાવથી નહીં, પોતાની પોતે નોંધ. અને નોંધ કરીને એની રોજે રોજ અનુમોદના કરવી કે મારાથી આટલા આટલા સારા કાર્યો થયા છે, એની અનુમોદના. તમે તો છે ને તીર્થોમાં પણ જાઓ ને, પ્રતિમાને મનમાં વસાવ્યા વગર બહાર નીકળી જાય છે. બહુ સાચું. હું મારો જ દાખલો આપું. 2 વર્ષ પહેલા અમારે તીર્થમાં અમે લોકો ગયા હતા. નાનકડું તીરથ હતું, ગયા હતા. બહાર અમે દેરાસરમાંથી બહાર નીકળ્યા. અમારી સાથે એક ભાવિક પણ બહાર નીકળ્યા, જાણીતા હતા. મેં ભાવિકને પૂછ્યું, ભાવિકે બહુ આનંદ આવ્યો જાત્રા કરીને. તો હવે ક્યાં? તો મને કહેવાય બાજુના તીરથમાં જવું છે. મેં ભાવિકને કહ્યું કે ભાગ્યશાળી, પરમાત્માના માથે મુગટ હતો કે નહીં? પરમાત્માના માથે મુગટ હતો કે નહીં? તો મારા સાહેબ એ તો જોયું જ નહીં. મેં તો 9 અંગે પૂજા કરીને આવ્યો ભાઈ. તું 9 અંગે પૂજા કરીને આવ્યો, મને કે પૂજા તો મેં ખોળા પર કરી, એટલું યાદ છે. મેં તો તારી ભગવાન સામે દૃષ્ટિ તો મળી જશે, પૂજા ખોળા પર કરી, નજર તો મળી જશે, માથે મુગટ હતો કે એકલું ખોળું હતું? તો મારા સાહેબ એ તો યાદ નથી. એકની પાછો જઈને જોઈ આવો. તો આનો અર્થ શું થયો? ઘણાને તમે જોજો પૂજા કરીને આવે ને પછી એને પૂછીએ કે ભગવાન પર ટીકા લગાડેલા હતા કે નહીં, તે પણ એને યાદ ના હોય. કેમ કે એને પ્રભુનો સ્પર્શ જ નથી અનુભવ્યો. હું પૂજા કરું એમાં મને પરમાત્માનો સ્પર્શ થઈ રહ્યો છે, આ ભાવના હોય ને તો મને ખબર હોય કે ટીકો હતો કે નહીં. સાચે તમે સ્પર્શ જ ન અનુભવ્યો હોય તો તમને શું ફરક પડે ટીકો હોય કે ન હોય? બરાબર. તો આવી દશા થઈ જાય છે. મિત્રા દૃષ્ટિમાં જ આ બધું ઘટે છે. મિત્રા દૃષ્ટિ ન આવે ને ત્યાં સુધી તો ખાલી ભાગવાનું જ હોય છે. પછી બસ ભાગ કરે, શુભ હોય કે અશુભ પ્રવૃત્તિ એ ભાગ જ કરે. મિત્રા દૃષ્ટિથી મનુષ્ય સ્વસ્થ થાય છે. અને સ્વસ્થ થઈને ભલે થોડુંક કરશે, પણ જે પણ કરશે એનો આનંદ લાંબો ખેંચશે, એની અનુમોદના કરશે. મને દેવગુરુની કૃપાથી આ લાભ મળ્યો, એની શુભ ભાવના બહુ મોટી હશે. અને પરિણામે એ નાનકડું કરીને પણ મોટો લાભ ઉઠાવી શકશે. આપણે પેલું જાણીએ છીએ ને, ઓલા કુમારપાળનું કંઈક આવે છે, પેલું 18 ફૂલ એવું કંઈક હતું. 5 કોડીના 18 ફૂલ ચડાવ્યા અને 18 દેશનો રાજા બન્યો, એવી વાત આવે છે.
બહુ મન થાય. આપણે તો કેટલા ફૂલ ચડાવ્યા, કેટલા દેશ. આપણે તો ચક્રવર્તી 32,000 ફૂલ તો ઓછામાં ઓછા ચડાવી નાખ્યા હશે. તો આપણે તો બધા દેશ મળશે તો 32,000 દેશની બહાર ઉપરવાળાએ બી વિચાર કરવો પડશે ચક્રવર્તીથી ઉપર શું બનાવવાનું કે 32,000 દેશ આની પાસે આવે. બનશે એવું? એનું કારણ વિચારજો. કુમારપાળે તો પોતે ફૂલ ચડાવ્યા પણ નથી. એ તો જૈતાક નામનો લૂંટારો છે, જૈતાક. અને લૂંટારામાંથી એ શેઠનો નોકર બન્યો છે. અને શેઠને કહે છે કે શેઠ, તમે જે પગાર આપો એમાંથી જ મેં આ 5 કોડી ભેગી કરેલી છે. તો મારી બહુ જ ઈચ્છા છે કે મારી 5 કોડીના ફૂલ એનાથી પુષ્પ પૂજા થાય. એ શેઠ છે 5 કોડીમાંથી ફૂલ ખરીદ કરે. 18 ફૂલો આવે છે, બરાબર. શેઠ જ્યારે થાળીમાં લઈને જાય છે ને ત્યારે એ જુએ છે કે આ ફૂલ છે 18. બસ હવે તમે જુઓ, શેઠ પૂજા કરે, પોતે બહાર બેઠો છે એ લૂંટારો, અને બરાબર માર્ક કરે છે કે મારું ફૂલ ક્યાં ગયું. અહીં તો ઘણા આવે ને પેલાને પકડાવે એટલે મારા વતી પૂજા કરી દેજે. કરે ના કરે દેરાસરમાંથી હલતો પડે તો ઊભો બી ન રહે કે તારા ફૂલ ભગવાનને ચડે છે. ભાઈ તું ઊભો તો રે, જોતો ખરો. કાંઈ નહીં, તો આપીને રવાના. અહીં તો બહાર બેઠો છે અને બેસીને બરાબર જુએ છે. ઓહો, આ એને મસ્તક પર ફૂલ મૂક્યું. આ જુઓ ને કેવું અહીંયા મૂક્યું, કેટલું સરસ લાગે છે. આ ખોળામાં આંગી માટે વાપર્યું. બસ એ ફૂલ નથી ચડતું, ફૂલ સાથે જાણે પોતાનો આત્મા જ ચડાવી રહ્યો છે જૈતાક. એ 18 ફૂલ ચડાવતા ચડાવતા પેલા શેઠે ચડાયા. એ જોઈને એને જે અનુમોદના કરી, એમ કહેવાય છે કે 18 ફૂલની જે આનંદ હતો ને એ જૈતાકે આખી જિંદગી ઘૂંટ્યો હતો. બસ એ ઘૂંટ્યા કર્યું કે કેવા મસ્ત લાગતા હતા ફૂલ, કેવું લાગતું હતું. એ 18 ફૂલે 18 દેશ અપાવી નાખ્યા. ભાઈ એ ઓછું છે? આપણા જીવનમાં આનંદ ઘૂંટાતો નથી. આપણે કરીએ છીએ એટલું બધું કે જૂનું ક્યાં રવાઉટ થઈ જાય ને ખબર પણ ન પડે. કોને ફૂલ ચડાવ્યું? એનો અહંભાવ. અહંભાવનો અર્થ ખબર છે ભાઈ? અહંભાવ તો આવે જો મેં ચડાવ્યા, કોઈ બીજાએ ચડાવ્યા. આ જુઓ ને શેઠને ત્યાં કેટલા નોકર છે, હે ને? ખાલી હું જ આવ્યો ને લઈને ફૂલ, કેમ બીજા કોઈને મન ન થયું? પડી જ નથી ને, ક્યાં કશું શીખવું છે કોઈને? આ બધું હોય ને તો અહંભાવ. અહીં તો બસ જોઈને રાજીપો છે. આ કેવું સરસ, કેવું સરસ, આ ચડી રહ્યું છે, આમ થાય છે. બેન આનંદ છે, બહુ આનંદ છે. આ આનંદ એ અહમ નથી, આ નિત્રી પ્રસન્નતા છે. સૃષ્ટિના કોઈ સતમાં પોતે જોડાયની પ્રસન્નતા. આવી પ્રસન્નતા તો બહુ સહજ છે, બહુ સહજ છે. બેન અહીંયા કોઈ દાદરો ઉતરતો હશે અને પડી જતું હશે ને તો તમે એનો હાથ પકડીને બચાવી લેશો, બરાબર? તો તમે કે બધાને કહેવા ના જાઓ કે મેં બચાવ્યું. હા, તમે બીજી સવારે યાદ ના કરો, એટલે યાદ છે ને ગઈકાલે પડતી હતી ને મેં તને બચાવી હતી, તમે એમ ન કરો. પણ તમને પ્રસન્નતા તો રહે ને મનમાં કે કેટલું સારું થયું. બાકી પડી જાય તો કેવું વાગત, એને પોસો પાડીને ઘરે જવું પડે. સારું થયું, હું એ વખતે હાજર હતી ને, થયું, બચાઈ ગયો. ત્યાં મનની પ્રસન્નતા છે. એમાં બોલ કરવાનું નથી હોતું, મનમાં એ ઘૂંટાયા કરે. આ વસ્તુ પુણ્યનો બંધ કરાવે. તો મિત્રા દૃષ્ટિથી આ શરૂ થાય છે. અત્યાર સુધી તમે કીધું એમ બેન, કાં તો ભાગદોડ હતી, કાં અહંભાવ હતો, કાં અફસોસ હતો. હવે આવે છે આનંદ, સ્થિરતા અને પશ્ચાતાપ, પ્રાયશ્ચિત. ઘૂંટાયા કરે છે. પેલાને પણ અફસોસ થાય ક્યારે? ખોટું કર્યાનું, ઓગ દૃષ્ટિમાં પણ એ અફસોસ કેવો હોય? આવ્યો ને ગયો, ફરી કર્યા કરશે. જ્યારે અહીંયા આવું ન હોય. બીજા યોગ બીજ કયા આવે? આપણે ગઈકાલે જોયા હતા જિનેશ્વર ભગવંત માટે કુશલ ચિત્ત, નમસ્કાર વગેરે. હવે યોગ બીજ કયા આવે? તો આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી વગેરે એમની વૈયાવચ્ચ કરવાનું મન થાય. કેવાની? તો જે આચાર્ય ભગવંતો વગેરે શાસ્ત્ર અનુસાર આરાધના કરે છે એમની વૈયાવચ્ચ કરવાનું મન થાય. એમ થાય કે એમનો મારા પર કેટલો ઉપકાર, મને ધર્મ પમાડ્યો, મને આ ગુણો આપ્યા, મને સન્માર્ગ દેખાડ્યો, મારી અંદર જે કઠોરતા હતી એને દૂર કરી, મારી અંદર કુમાશ પ્રગટાવી. તમને ખબર છે બેન, એક ફૂલ છે ને, પ્રયોગો થયા છે, પ્રયોગો કે ફૂલ ઉગાડનાર જે માળી હોય એ માળી ફૂલ પાસેથી પસાર થાય ને, માળી ફૂલ પાસેથી, તો ફૂલની અંદર કૃતજ્ઞતાના સંવેદનો જન્મે છે કે આને મને ઉગાડ્યો છે. આવા પરીક્ષણો થયા છે, મશીનોથી પુરવાર થયું છે કે ફૂલ ઉગાડનાર વ્યક્તિ એની પાસેથી પસાર થાય
તો એ ફૂલ છે એ અત્યંત મીઠા સંવેદન અનુભવે છે કૃતજ્ઞતાના, કે આને મને ઉગાડ્યું છે. બેન, એક ફૂલમાં કૃતજ્ઞતા હોય, જીવને એક આચાર્યના ઉપાધ્યાય માટે કેમ ન હોય? કે આમને મારી અંદર આ બગીચો ઉગાડ્યો ગુણોનો, આમને મારી અંદર આ સમજણના ફૂલ ખીલ્યા, કેમ ન હોય? અને એ આવે એટલે એની સાથે સાથે જ્યાં ઉપકાર બુદ્ધિ આવે ને, ત્યાં આગળ એમ થાય કે કોઈક રીતે ઋણ મુક્તિ કરવી છે, કોઈક રીતે એમની ભક્તિ કરવી છે, જેથી એ પ્રસન્ન બને, એમને અનુકૂળ થાય. આને જ કહેવામાં આવે છે વૈયાવચ્ચ. વૈયાવચ્ચ એ પ્રાકૃત શબ્દ છે, સંસ્કૃત શબ્દ છે વૈયાવૃત્ય. વૈયાવૃત્યનો મતલબ છે ચિત્તને કોઈકની ભલાઈમાં જોડી દેવું. પણ એ કોઈક કોણ? જેનો આપણા પર ઉપકાર છે. તો ચિત્તને કોઈકની ભલાઈમાં જોડી દેવું એ વૈયાવચ્ચ છે. આ આવી જાય, અને આ વૈયાવચ્ચ આવે, આ ભાવના જાગે, એને પરિણામે એવો જે જીવ છે એ સતત એક જ ફિરાકમાં હોય કે હું શું કરું, હું કેવી રીતે વૈયાવચ્ચ કરું, કેમ અનુકૂળ પડે એવું વર્તન કરું, મારાથી એમનો કોઈ અપરાધ ન થવો જોઈએ, હું આમ કરું તેમ કરું. આ બધું જાણે છે. આમાં ક્યાંક સંભ્રમ પણ આવી જાય. સંભ્રમ એટલે ખોટી દોડધામ, ખોટી દોડાદોડ. એ કરવામાં નહીં કરવાનું કરી નાખે. આપણને ખબર છે પેલો ભગવાનનું વરઘોડાનું વર્ણન આવે છે કે સંભ્રમ એવો થઈ ગયો હતો કે આંખમાં લગાડવાની મેશ ગાલ પર લગાડી દીધી, અને ગાલ પર જે લગાડવાનો અડતો હતો એ આંખમાં આંજી દીધો. તો સંભ્રમ થઈ ગયું, બધા દોડ્યા. ત્યાં સંભ્રમ પણ આ કક્ષાએ ભૂષણ કહેવાય છે. સાધુ માટે દૂષણ છે, કારણ કે સાધુ સ્વસ્થ હોય, પણ ગૃહસ્થ આવા કોઈ ઉપકારી વ્યક્તિને જોઈને જો સંભ્રમ અનુભવે તો એના માટે ભૂષણ ગણાય છે, કેમ કે એની અંદર સાચો પ્રેમ જાગી ગયો છે. ભાગ્યશાળી, આ વૈયાવચ્ચ જ્યારે કરવા જઈએ ત્યારે એક બહુ મોટો પ્રશ્ન આવે છે કે વૈયાવચ્ચ કરવી તો કોની કરવી? કૃતજ્ઞતા અનુભવવાની તો કોની અનુભવવાની? નમસ્કાર કરવાના તો કોને કરવાના? આજે અમારી સામે બહુ જ બધા પ્રશ્નો આવે કે સાહેબ આને નમસ્કાર કરાય કે ન કરાય, આને આ કરાય કે ન કરાય. બરાબર? વ્યાપક સંબંધો હોય, વ્યાપક સંબંધોને લીધે અન્ય ધર્મના સંતો સાથે પણ તમારે ક્યાંક ને ક્યાંક સંપર્કમાં આવવાનું થતું હોય, તો એવે સમયે આપણું વર્તન શું રાખવું? બહુ મહત્વના પ્રશ્નો છે. કેટલીય વખત આપણને એ સંતોમાં એવી ગુણ સંપદા પણ દેખાય કે જે લાગે કે બહુ ચડિયાતી કક્ષાની છે, આપણા કમસે કમ આપણા કરતા તો એ લોકો ઉપરના સ્થાને જ છે, એવી આપણને પ્રતીતિ થાય. તો એમની સાથે વર્તન કેવું કરવું? એમને વંદન કરવા ન કરવા, એમની ભક્તિ કરવી ન કરવી, આ પ્રશ્નો પહેલા પણ મૂંઝવતા હતા, આજે પણ મૂંઝવ. આનું તમને થોડુંક વિવેકપૂર્વકનું સમાધાન આપવાનો પ્રયત્ન કરો, મહાપુરુષોના પરંપરાને અનુસરી. પહેલા તો છે ને એક વસ્તુ સમજજો, એક બૌદ્ધ ધર્મની એક કથા છે. બૌદ્ધ ધર્મ એક બોધિ ધર્મ આ નામના એક સંત થઈ ગયા, બોધિ ધર્મ નામના એક બૌદ્ધ આચાર્ય થઈ ગયા. ચીનમાં પોતે ગયા હતા, અને ચીનમાં એક સાવલિન કરીને મઠ હતો. સાવલિન કરીને આ જે મઠ હતો એ મઠમાં એમને એટલું બધું ગમી ગયું કે પોતે આવ્યા હતા યાત્રા કરવા, પણ એ મઠના સભ્ય બનીને રોકાઈ ગયા. અને મઠમાં એક દિવાલ હતી, એમને પોતાને ધ્યાન માટે દિવાલ બહુ અનુકૂળ લાગી, તો પોતે પલાઠી મારી અને દિવાલ સામે બેસી ગયા. અને પછી એમને જે ધ્યાન ધરા ચાલી, એમને એટલું સારું લાગ્યું, એટલું પસંદ આવ્યું કે માત્ર શારીરિક ક્રિયાઓ માટે જે ઊભા થવું પડે એ છોડીને સળંગ 9 વર્ષ સુધી દિવાલની સામે જ જોતા રહે, ખાલી દિવાલ સામે સળંગ 9 વર્ષ. એ ક્યારે પાછા ફર્યા જવું હોય ત્યાંથી ઊભા થઈ આમ જાય, પાછા આવીને બેસી જાય. એમને ક્યારેય ખબર જ ન પડી કે બેઠા છે ત્યાં પાછળ શું છે, એ જોયું જ નહીં. એમને 9 વર્ષ સુધી માત્ર દિવાલ જોયા. એક દિવસની વાત, ખ્યાતિ બહુ પ્રસરી ગઈ છે. જ્યારે કોઈક માણસ આવું કંઈક પણ કરે ને એટલે એની ખ્યાતિ બહુ પ્રસરે, બધા થયા કરે. તો તમે જોજો, અમે ચોમાસું કરીએ ને, અમારા ચોમાસામાં એમ કોઈ જલ્દી વંદન કરવા ન આવે, પણ ધારો કે અમે આવું કરીએ કે 15 દિવસ બસ દિવાલની સામે જ બેસી રહ્યા તો લોકો જોવા આવવાનું.
શરૂ કરી નાખશે. મહારાજ સાહેબ જો દિવાલ સામે તો હલતા જ નથી. ઓ મહારાજ સાહેબ કાંઈ ને કાંઈ નહીં, અમે આપની પીઠ જોઈ લેશું, પણ બસ એ રીતે આપણા દર્શન આપો. એટલે આપણે અત્યાર સુધી તને મોઢું દેખાડવા તૈયાર હતો, તોય તું નથી આવ્યો, પણ પેલી પીઠ દેખાડો ને તાર. તો એની એટલી બધી ખાતરી પ્રસરી ગઈ, લોકોને ટોળા આવે, પણ ક્યારે પાછો વળીને જોવે નહીં. કોઈ અહંભાવ નહીં, પકડ નહીં, પણ મારે નથી જોવું, હું બેઠો છું. 9 વર્ષે એક સાધક આવ્યો ઈકા કરીને. આ ઈકા આવ્યો, બેઠો, એને ખબર હતી કે મારી સામે ભલે જોતા ન હોય, સાંભળે તો છે. એને એક જ વિનંતી કરી કે સાહેબ બસ એકવાર આપની કરુણા નેત્રથી આંખો જોવા આવ્યો છું, આપ એ પણ નહીં દેખાડો મને, બસ એક જ વાક્ય. પણ એ વાક્યમાં જે આરઝુ હતી ને કે આંખો પણ મને નહીં દેખાડો, પેલા બોધિ ધર્મને એ આરઝુ એટલી તો સ્પર્શી ગઈ કે 9 વર્ષે પહેલી વાર મોઢું ફેરવીને ઊંધા ફરી ગયા અને ઈકાની સામે થઈ ગયા. ઈકાને કહ્યું કે ભલા વર્ષોથી મેં જે મોઢું નહોતું ફેરવ્યું એ તારા એક બોલ પર મેં ફેરવી દીધું. હવે મારે તને પૂછવું છે કે તારું હૈયું છે ને એ તો પરમ તત્વથી આવી જ રીતે વર્ષોથી ઊંધું ફરીને બેઠું છે, તું એનો એક બોલ સાંભળીને સીધું કરી દઈશ? મારે તને પૂછવું છે. મેં તો મારું મોઢું સીધું કરી નાખ્યું, તારું હૈયું તું સીધું કરી નાખીશ એના એક બોલ પર? એમ કહેવાય છે કે ઈકા એ ક્યારેય પછી ત્યાંથી ખસ્યા જ નહીં. બસ ત્યાં આવ્યા હતા આંખો જોવા, પણ એ ત્યાંના બનીને જ રહી ગયા. ભાગ્યશાળી આ જ વસ્તુ છે ને અહીંયા આવે છે કે આપણું હૈયું પરમ તત્વ સામે એવું ફરી જાય છે કે પછી આપણને જૈન હોય, અજૈન હોય, કોઈ પણ સંત છે, કોઈ પણ ઉત્તમ પુરુષ છે, મહાપુરુષ છે, એની કોઈ પણ સારી ગુણ સંપદા માટે, સારી વાતો માટે હૈયામાં બહુમાન ભાવ જાગે. અને જાગવો જ જોઈએ. આવો બહુમાન ભાવ ન જાગે ને એ તમારા ઔચિત્યમાં ખોટ છે. બહુમાન ભાવ જાગવો જ જોઈએ. અને માત્ર બહુમાન ભાવ નહીં, ક્યારે પણ આ શાસન તમને કોઈની પણ હાંસી, મજાક, નિંદા કરવાની તો છૂટ આપતું જ નથી. કશા નહીં, એ એમના ધર્મમાં છે, બરાબર છે. તો બહુમાન ભાવ બધા જ માટે. પણ મને સાચું કહેજો કે દરેકની આંતરિક પરિસ્થિતિ કેવી છે એ તમે જાણી શકવાનું છે? ન જાણી શકો. કોઈ વ્યક્તિના માત્ર આચારો જોઈને એના આંતરિક પોતનો અંદાજો આપણે 100% સાચો માંડી શકતા નથી. એ તો ગાઢ સંપર્ક પછી જ ખબર પડે છે કે વ્યક્તિનો આંતરિક પોત કેવું છે. જો આપણને વ્યક્તિને ખાલી જોઈને, એના આ બધું જોઈને ખબર પડતી હોત ને તો તમે જિંદગીમાં ક્યારે તમારા પતિઓને એમ કીધું જ ન હોત કે ભાઈ અમે તો તમને ઓળખતા નહોતા, ને તો આવ્યા જ ન હોત તમારી પાસે, તમે કહેતા જ ન હોત. કારણ કે તમે લગ્ન પહેલા 1-2 વાર તો મળ્યા હતા જ એમને, ઓછામાં ઓછા તમે મળ્યા હતા. પણ એ મળીને, એ બધું જોઈને તમે કેટલી વખત કહો છો કે ભાઈ તું આવો હોય છે તો મને ખબર જ નહોતી, હું તો તને ઓળખવામાં થાપ થઈ ગઈ. કેમ બને છે? કેમ કે વ્યક્તિનું આંતરિક પોત એના આચારો પછી નક્કી નથી કરી શકાતું. તો પ્રભુએ આપણને એટલું જ સમજાવ્યું છે, આ શાસન આપણને એટલું જ શીખવાડે છે કે બહુમાન ભાવ સૌ માટે, પણ વંદન છે, નમન છે, આ બધી જે વૈયાવચ્ચ છે, આ બધી જે ક્રિયાઓ છે ને એ તમારે ચોક્કસ વ્યક્તિ પૂરતી જ કરવાની છે કે જેમની પાસે આ વેશ છે. કારણ એટલું કેમ કે તમે આંતરિક પોતને ઓળખી નથી શકવાના, તો તમારે હવે સંભાવનાથી જ જવું પડશે. એ લોકોમાં સારી વ્યક્તિ હોઈ શકે છે, પણ સંભાવના ઓછી છે કેમ કે સીધો પ્રભુનો માર્ગ મળ્યો નથી. જ્યારે અહીંયા આ વેશમાં ખરાબ વ્યક્તિ પણ હોઈ શકે છે, પણ અહીંયા એની સંભાવના ઓછી છે કેમ કે વેશ પ્રભુનો છે. ત્યાં આગળ સારું હોવાનો સંભવ છે, પણ સંભાવના ઓછી કેમ કે પ્રભુનો માર્ગ નથી. અહીંયા ખોટું હોવાનો સંભવ છે, પણ ઓછો કેમ કે વેશ પ્રભુએ આપેલો છે. પરિણામ એવું કહેવામાં આવે છે કે તમારી ક્રિયા એ વધુ સારી અને સાચી રહે એના માટે જૈન સાધુઓને જ માથું નમાવજો.
બહુમાન સૌનું કરજો, ઔચિત્ય બધાનું સાચવજો, માથું માત્ર જૈન સાધુને નમાવજો. ભાગ્યશાળી. માને કે કોઈ હિન્દુ સંન્યાસી માંદા પડે છે, ફકીર છે, એનો કોઈ મઠ વગેરે કાંઈ નથી, એને માંદા પડે છે, તમને એનો ખ્યાલ આવે છે, તો એને સાજા કરવાની તમારી ફરજ ખરી કે ખરી? બિલકુલ. તે કરવી જ જોઈએ, બિલકુલ. પણ એ કર્યા પછી, બધું કર્યા પછી પણ તમે એને વંદન નથી કરી શકતા. કારણ કે વંદન, આ માથું તમારું બે જ જગ્યાએ નમે, કાં તો દેવાજી દેવ આગળ, કાં તો પંચ મહાવ્રતધારી ગુરુ આગળ. નક્કી વસ્તુ છે. કારણ એનું એ પણ છે કેમ કે તમે ધારો કે એના ગુણોને જોઈને માથું નમાવો છો, પણ તમને જોનારા બીજા લોકો એ તો એવું સમજી શકે કે ભાઈ જો આવો મોટો માણસ આને વંદન કરે છે તો આપણે પણ કરીએ, એ તો એને પણ કરે, એવો વેશ પહેરનારા બીજાને પણ કરે, તો ધીમે ધીમે અનર્થની પરંપરા ચાલે. અને બધા એવા ન હોય માટે રાગ અને દ્વેષમાં ખેંચી જાય, તાણી જાય, ખોટા માર્ગે ઉન્માર્ગે ચડાવી દે, આવી બધી જ સંભાવના. માટે કોઈ પણ દિવસ વંદન વગેરે વ્યવહાર તો આ વેશને જોઈને જ કરવાનો, જે તે વ્યક્તિને નહીં કરવાનું. બહુમાન બધા માટે, વંદન ચોક્કસ વ્યક્તિને, આટલું નક્કી રાખવાનું. ભાગ્યશાળી. પ્રણામ તો આર્ય સંસ્કૃતિ છે, તમે ત્યાં હાથ નથી જોડતા. આર્ય સંસ્કૃતિમાં તો કોઈ પણ મળે છે. નમસ્તે અને પ્રણામ એ તો એક સહજ ઘટના છે, એ તો તમે કરી જ શકો છો, બરાબર છે. અને એ તો ઔચિત્ય છે ને, આ તો કંઈ નહીં. તો અને એ તો આપણા પોતાના સંસ્કાર પણ છે કે આપણે કોઈ પણ જીવમાં રહેલા સદગુણનું સન્માન કરીશું, બરાબર છે. અહીં તો કાળ છોકરીની નિંદા કરવાની ના પાડી છે, તો બીજા તો કોની નિંદા? આપણે કોઈની નથી કરવાની. ઔચિત્ય બધાનું સાચવી લેવાનું છે, પણ એ સાચવ્યા પછી વ્યવહારને સ્થિર રાખવાનો છે. તમે લોકો શું કરો છો? ઔચિત્યના નામ પર વ્યવહાર ચૂકી જાઓ છો. તો વ્યવહાર ક્યારેય નથી ચૂકવાનો. વૈયાવત જે કરવાની છે, આચાર ઉપાધ્યાય વગેરેની જ કરવાની છે. ત્યાં તમે જે કરશો એ તમારા સંસ્કારોનું પરિણામ હશે, તમારી ભક્તિનું નહીં. ફરક સમજજો. જો એક સંન્યાસી, ફકીર, પાદરી, કોઈ પણ, એની તમારે સારવાર કરવી પડે, જે પણ કરવું પડે, તો તમારે ક્યાંય ચૂકવાનું નથી. પણ એ તમારી ભક્તિનું પરિણામ ન હોય, તમારા સંસ્કારનું પરિણામ હોય કે મારા સંસ્કાર છે કે એક મનુષ્ય બીજા મનુષ્યના ખપમાં આવશે. પણ ભક્તિની, ભક્તિ તો કોના માટે હોય? દિલમાં પ્રભુની આજ્ઞાના પાલક પ્રત્યે, ત્યાં જ ભક્તિ હોય. તો આટલો વિવેક એ તમારે રાખીને ચાલવાનું છે. ના જ બોલે છે, પણ આપણે આઉટ ઓફ રિસ્પેક્ટ કે કોઈકના ભગવાન તો છે જ ને, ગુણો તો હતા, તો માથું નમાયને ખાલી એટલે રિસ્પેક્ટ માટે એ રીતે કરાય કે ના? એક વસ્તુ ધ્યાનમાં લેજો કે માથું નમાવવું છે ને, એ આ શાસનમાં બહુ મોટી ઘટના ગણાય છે. તમે જો કંપનીમાં રહેલા બોસને પણ માથું નમાવી દેતા હો અને કચેરીમાં જઈને ગમે તેવા સરકારી અધિકારીને માથું નમાવી દેતા હો, તો તમે ત્યાં નમાવો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ માથું નમાવવું એ ભક્તિનું હોય, રિસ્પેક્ટનું નહીં, ભક્તિનું. તો એની છૂટ માત્ર દેવાધિદેવ અને ગુરુ આગળ છે. અને ત્યાં પણ તમે જ્યારે માથું નમાવો ત્યારે એ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે આ જે મેં માથું નમાવ્યું છે એ માત્ર આદરનું છે, ભક્તિનું નથી. એટલું સ્પષ્ટ જોનારના મનમાં થવું જોઈએ. કારણ કે આમાં આવું થાય છે. તમને ખબર છે વસ્તુપાલના સંઘની એક ઘટના છે. વસ્તુપાલ મહામંત્રી છે, સંઘ લઈને નીકળ્યા છે. તો સંઘ માટે દરેકના દિલમાં આદર ભાવ જન્મે, એટલે એ સંઘ લઈને જ્યાં પણ જાય ને, એ ગામની તમામ કોમો એના તમામ ધર્મસ્થાનોમાં કંઈક ને કંઈક દાન આપે છે. પછી હિન્દુ હોય તો એને દાન આપે, મુસ્લિમ હોય તો એને પણ આપે. પોતે મંત્રી છે, એને તો રાજ સંભાળવાની, રાજમાં ધર્મની સુરક્ષા કરવાની, એટલે એના માટે આ બરાબર છે. તો એને તો આ કામ કર્યું, બરાબર. સંઘ આગળ વધ્યો અને આગળ વધી અને એક જગ્યાએ પહોંચ્યો. તો સંઘમાં એક જે યાત્રિક હતા, એ યાત્રિક એને એક જગ્યાએ મસ્જિદમાં બહુ મોટું દાન આપ્યું. તો દાન જે અપાયું, વસ્તુપાલ એને બધાની વચ્ચે બોલાવ્યું
અને બોલાવીને એને સજા કરી. એ જૈન વાણિયાને સજા કરી. પહેલા કીધું કેમ તમે આટલી મસ્જિદોમાં દાન આપો તો હું કેમ ન આપી શકું? મને શેની સજા કરી? વસ્તુપાલે ચોખ્ખો જવાબ આપ્યો કે જો ભાઈ હું જે કરતો હતો ને ઔચિત્ય પાલન હતું. હું તો મંત્રી થઈને બેઠો, સંઘપતિ થઈને બેઠો, તો મારે તો આ બધું કરવું પડે. તું આ મસ્જિદને દાન આપીને આવ્યો, તારી પાછળ બીજા કેટલાય આપવા જશે, અને તમે લોકોને એ વિવેક નહીં રહે કે ક્યાં કેટલું શું કરાય. તમારે તો પહેલી ફરજ જૈન દેરાસરોને સાચવવાની છે, તમારે એ કરવાનું છે. અમારા સ્તરે અમને જે કરવાનું છે કરવા દો, પણ તે કર્યું છે તો તને સજા કરી દીધી. તારો દાખલો લઈને બીજા કોઈ ચાલુ ન પડે. તો આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરવાનો કે કેટલીક વખત આપણા જૈન ધર્મના આચાર્યોને પણ અન્ય સ્થાનોમાં જવું પડે, કેમ કે એમને તો ધર્મના સંબંધોને મજબૂત બનાવવાના છે. એમને સમાજ વચ્ચે જૈન ધર્મને ઊભો રાખવાનો છે. પણ આપણને શું થાય, ઓ ઓલા મારે જો સ્વામિનારાયણ મંદિરમાં ગયા, હવે આપણા સાધુએ જાય છે, આપણે જવામાં શું વાંધો? તેમ આપણે ન જવાય, કારણ કે આપણા માથે એવી કોઈ જવાબદારી નથી. એટલે આપણો વ્યવહાર એ ક્યારે પણ કોઈના ચિત્તમાં મિથ્યાત્વ ન લાવી દે એ જોવાની ફરજ આપણી છે. બરાબર? આટલું ખાસ કરવું. અને ઔચિત્ય ખાતર જે સાચવવું પડે એ 100% સાચવી લેવાનું. નિંદા તો ક્યાંય નહીં કરવાની, આટલું ધ્યાન રાખવાનું. બીજું યાદ રાખવાનું કે આપણને એમના મંદિરો સામે કોઈ જ પ્રોબ્લેમ નથી. માત્ર એટલું છે કે મારું માથું એને નમશે કે જે વિતરાગી છે. મને માત્ર આટલું જ જોઈએ છે. અને જ્યાંથી મને વિતરાગતાનું આલંબન જડે છે ત્યાં જ મારું માથું નમશે. ફરીથી પૂછું છું કે નેમિનાથ પ્રભુએ યુદ્ધ કર્યું, બરાબર? અને આપણે નેમિનાથ દાદાની એવી મૂર્તિ બનાવવી છે, આમ પોતે યુદ્ધ મેદાનમાં ઊભા છે, આમ કે સિક્સ પેક આમ કરીને ઊભા છે, આમ હાથમાં ધનુષ પકડ્યું છે, આમ બાણ ખેંચ્યું છે, અને આમ નેમિનાથની એવી શૌર્ય ભરેલી મૂર્તિ, માથે મુગટ ને હાથે એવી બનાવી છે. તમારામાંથી કોને લાભ લેવો છે? ચલો બોલો. કોઈ બનાવી છે? કોઈ ભરાવી છે એવી મૂર્તિ? અને મારે મૂળ નાયક તરીકે પ્રતિષ્ઠિત કરવી છે, તીર્થ આપવાનું છે, વીર નેમી તીર્થ હું એને બનાવવાનો છે. તમારાથી કોઈ આવવાનું છે? કેમ નહીં? કેમ કે એ જે મૂર્તિ હશે ને એ તમને વિતરાગતા સુધી નહીં લઈ જાય. ભલે નેમિનાથની છે પણ વિતરાગતા સુધી નહીં લઈ જાય. કેમ? પ્રભુએ લગ્ન કર્યા હતા યશોદા સાથે, તો કોઈ દિવસ યશોદા સાથે 2 મિનિટ વાત કરવા નહીં બેઠા હોય? બેઠા હશે ને? કંઈક મીઠો વ્યવહાર તો કર્યો હશે ને? પ્રભુ એવું તો ન કરે ને, એ જા 2 બદામની સ્ત્રી, તું તો નરકની ખાણ છે ને આમ છે ને તેમ, એવું કહેતા હશે પ્રભુ એને? એવું તો નહીં કહેતા હોય ને. એની જોડે પ્રેમથી સારું વર્તન તો કરતા જ હશે. બિલકુલ. તો પછી તો હવે ધારો કે આપણે એવી મૂર્તિ બનાવીએ કે આમ પ્રભુ બેઠા છે, એની બાજુ આમ યશોદા બેઠા છે, અને આપણે એને નામ આપીએ શૃંગાર વીર તીર્થ, આપણે એવું નામ આપીએ. કોઈ મૂર્તિ બનાવી છે? કેમ નહીં? એવું ન ચાલે. આપણે ત્યાં એ વસ્તુ માન્ય જ નથી. કેમ કે ભલે મહાવીર હોય પણ એની પાસેથી મને વિતરાગતા નહીં જોઈએ. મારું માથું ત્યાં જ નમશે કે જે વિતરાગ છે. આ નિયમ ખોટો છે, કારણ કે એ તો વિતરાગ છે જ ને, તો પણ આપણે નહીં માથું નમાવીએ. મારું માથું ત્યાં નમશે કે જ્યાંથી મને વિતરાગતા મળે છે. વિતરાગ હોવું ન હોવું એ પ્રોબ્લેમ નથી, મને ત્યાંથી વિતરાગતા જળવી જોઈએ. અને મને તમે દેખાડો કયું ધર્મસ્થાન એવું છે આપણા અરિહંત સિવાયનું કે જ્યાંથી તમને વિતરાગતા જળવાની છે? ક્યાંય નથી જળવાની. માટે કહેવામાં આવે છે કે તમે તમારું માથું વિતરાગને નમાવો, એ સિવાય સ્થિર કરો. બસ આટલું. અગ્ર અધિકાર વર્ત છે.